લડીઓ થઈ જાય છે. એ લડીઓ રોબોટ આવી ગયા. એ રોબોટ આમ કાર્ટૂનમાં નાખી દે છે. એ રોબોટ એટલે આવ્યા, આ વિશ્વની મોટામાં મોટી મુસીબત કોરોના આવી, એમાં આ રોબોટનો જન્મ થયો. એમાં આપણે ઓનલાઈનનો જન્મ થયો. ખબર ને, આપણે સ્કૂલે ન જઈએ ત્યારે અમેરિકા વાળા તો હવે ઓફિસો કેટલાય કાઢી નહીં, ખર્ચા બંધ કરી દીધા. ઓફિસે આવવાની જરૂર નથી, ઘરે જ કરો. એટલે આ મુસીબતમાંથી ઘણું બધું જીવનમાં આગળ વધાય છે, એવું મેં મારા જીવનમાં શીખ્યું છે. અમારે જ્યાં મુસીબત આવી ત્યાં અમને સફળતા મળી. એટલે એ કોરોના કાળમાં એ રોબોટ આવ્યા, અને એ રોબોટ તમને કહો વિશ્વમાં કોઈ પાસે નથી બાલાજી સિવાય. ઇન્ડિયા કે રાજકોટ કે ગુજરાતની વિશ્વની મેગા ફેક્ટરીમાં જોજો આ ટાઈપના રોબોટ હશે, આમ એક એક પેકેટ સિંગલ મૂકે એવા તો વર્ષો જૂના રોબોટ છે. એવા તો અમારી પાસે કેટલાય રોબોટ છે જૂના, પણ એ આવડી મોટી લડી, અને લડિયું ક્યાંય છે નહીં પાછી, એને આમ કરીને મૂકી દે. જોયું ને તમે? અને એ કાર્ટૂન થઈ જાય છે, અને એ કાર્ટૂન સીધા ગોડાઉનમાં જાય છે. ગોડાઉન નહીં તમે આવા નહીં જોઈએ. જોયું? એમાં કોઈ માણસને જવાની કે કાઢવાની જરૂર ના પડે, ઓટોમેટિક બધું થાય છે. અને કેવડા જબરજસ્ત ગોડાઉન છે. એટલે આજે બટાકાની આ એક અહીંયા છે, અહીંથી એક વલસાડથી ઇન્દોરથી એક લખનૌમાં, યુપીમાં લખનૌમાં ફેક્ટરી કરી, એક હવે બેંગ્લોરમાં જગ્યા લઈ લીધી, ત્યાં શરૂ નથી. પણ આ 4 મોટી ફેક્ટરી છે અને 4-5 નાની છે. એની જ વાત કરીએ તો 10,000 મેટ્રિક ટન પર ડે 24 અવર્સમાં પ્રોસેસ થાય છે. 1000 મેટ્રિક ટન, અને 700-800 મેટ્રિક ટન અધર પ્રોડક્ટ પ્રોસેસ થાય છે, જે ચણાની દાળ ને, મગની દાળ ને, ચણાનો લોટ ને, મકાઈનો લોટ ને, ચોખાનો લોટ ને, એ પ્રકારના લોટ ને, પ્રકારની દાળો દહીં અને સેવ બને છે, ને કોઈ દાળો બને છે, કોઈ એક્સક્લુઝન પ્રોડક્ટ બને છે. તો એ પણ આટલી મોટી હ્યુજ કેપેસિટી સુધી અને આટલું મોટું ઓટોમેટિક કરવું. સિંગ ભજીયા આપણે ઘરે બનાવી, જેમ ઓલા બટાકાના કે ગમે મેથીના ભજીયા બનાવી, હાથ બગડે ને, આમાં કોઈનો હાથ નથી બગડતો. એ જોયું? હવે એ પ્લાન્ટ, એ તો કોઈ ફોરેનમાં તો કોઈ ભજીયા ખાતું નહીં, છતાં પણ એ ફોરેન વાળા એને મળી અને આપણે એકદમ હાઇજેનિક અનટચ એ બધી રતલામીમાં 4-5 લોટ હોય તો ઓટોમેટિક પીએલસી કંટ્રોલથી મિક્સ થઈ જાય છે. અને સિંગ ભજીયામાંથી આમ ઓલો ડેમનો કાઢ્યો છલે સ્લરી આમ છલે છે, ને નીચે આમ દાણા જાય છે કન્વેરમાં, એની માથે પાણી પડે જેમ ડેમનું, એમાં ચણાની ઓલા લોટની સ્લરી પડે છે, ને એની માથે લોટ ચડી જાય છે, સીધા આગળ તળવામાં વયા જાય છે. તો અહીં સુધી આ બધી ફૂલી ઓટોમેટિક ને આટલી હ્યુજ કેપેસિટી સુધી પહોંચતા અમને 50 વર્ષ થયા. 50 વર્ષ પહેલાની વાત કરીએ તો અમારું ગામ જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ધુનધોરાજી ગામ, ડુંગરની વચ્ચે. 6 મહિના બસ ના આવે, સમજી. વરસાદ થાય તો બસ ના આવે, વરસાદ ન થાય તો ખાવાનું કઈ થાય નહીં. અને તેથી આટલી તમારી જરૂરિયાત છે એટલી અમારે કઈ જરૂરિયાત નહોતી. અમે એમના તડાકા મારતા, માંડવી ને ગોળ ખાઈ. કોકની અહીંયા ગોળ પીલાતો હોય ને, અહીંયા એમને વગર કોઈ પૂછતું નહીં, ખાવા બેસી જતો. ડબ્બા ભરાતા એમાં એમને એ મોઢે અડાડીને ખાઈને પાછો બીજો આમ મારી જોતો, એમાં કોઈ કાંઈ ઓલું નહોતું. અને માંડવી ખેતરમાં થતી માંડવી ખાતા. અને ભણવાને બદલે ક્યારેક આમ નદીઓમાં વયા જતા, ને ઝાડવેથી ઓલા પકડી રંગોલી દાંડી ફેંકી ઓલો લેવા જાય ને, એ ઝાડમાં ચડી જાય. હવે આપણે આ ઝાડમાં ચડી તો અડધા ના પડે, કારણ કે ટેવ જ નથી તમને ઇન્ડોર ગેમ આવડી ગઈ, બધી આઉટડોર ગેમ બધી વહી ગઈ. પણ આઉટડોર ગેમમાં અમારે શું થતું હતું, અમે માનસિક મજબૂત થતા હતા. અમને પોતાને જાતે સેફટી કરવી ને એમ ખબર પડતી. તો ઉપર ઝાડમાંથી ઓલા પૂર આવ્યું છે, નવું પાણી હતું, તો અમે પડ્યા ને, એમાં એક છોકરો ખૂચી ગયો, એમાં એનો ભાઈ બચાવવા ગયો તો એ